જુનાગઢ। નમસ્કાર, સ્વાગત છે દર્શકોનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલમાં। આઝાદ ભારતના ઇતિહાસમાં અત્યારે જુનાગઢ જે શ્વસી રહ્યું છે, ગિરનારની વાત કરીએ, આ તપોભૂમિ છે જેમાં આપણે સૌ કોઈ શાંતિથી સુખ ચેનથી રહી રહ્યા છીએ, એનો શ્રેય આપવાનો હોય તો તે સરદાર પટેલને આપવો રહે। 9 નવેમ્બરે જુનાગઢ આઝાદ થયું અને નવાબના શાસનમાંથી જ્યારે જુનાગઢને મુક્તિનો શ્વાસ મળ્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની કુટલ નીતિ કેન્દ્ર સ્થાને હતી। આજે 150મી જન્મ જયંતિ આપણે સૌ કોઈ સરદારશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ, શ્રદ્ધા સુમન કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંતે કુદરતની કરામત આગળ વહીવટી તંત્રે ઝૂકવું પડ્યું। જંગલના રસ્તાના ધોવાણને પગલે ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય। કાલે સંતો કરશે પ્રતિકાત્મક પરિક્રમા। પ્રજાસત્તાક પરેડના માહોલ વચ્ચે કેવડિયા કોલોની ખાતે સરદાર જયંતિની રંગારંગ ઉજવણી। પીએમ મોદીએ નર્મદા મૈયાના વધામણા કરી લોહ પુરુષને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। જુનાગઢના સરદાર ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તો વહીવટી તંત્રએ પ્રચાર પ્રસાર વગર રન ફોર યુનિટી સાથે એકતા દિવસની કરી ઉજવણી। અને અકસ્માતમાં બ્રેન ડેડ થયેલ કોળી સમાજના યુવાનનું અંગદાન કરી અન્ય 5 વ્યક્તિને નવજીવન આપી ગરીબ પરિવારે સમાજમાં દાખલો બેસાડ્યો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ, અહેવાલ સાથે જોઈએ આ વિરામ બાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અદ્યતન ટેકનોલોજીના યુગમાં કદાચ એઆઈનો પણ યુગ આવે ને કાળા માથાનો માનવી ગમે તેટલા ટેકનોલોજીની સાથે જીવન જીવે, આમ છતાં કુદરત આગળ હંમેશા માણસ લાચાર બની જતો હોય છે। એની સાબિતી આપતી ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાની ફરજ પડી છે। લાભ પાંચમ પછી લગભગ જુનાગઢમાં વરસાદ વરસી રહ્યો, કમોસમી માવઠાને પગલે જંગલના તમામ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું। ગિરનાર ફરતે લીલી પરિક્રમાનો 36 કિલોમીટરના માર્ગ પૈકી મોટા ભાગના રસ્તામાં ગારા કીચડનું સામ્રાજ્ય અને ચીકણા રસ્તા થઈ ગયા હોવાને કારણે વહીવટી તંત્રએ આજે સાધુ સંતોને સાથે રાખીને સર્વાનુમતે આ વર્ષે પરિક્રમા ન કરવાનો સ્તુત્ય નિર્ણય લીધો છે। દરમિયાન આજે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મુખ્ય વન સંરક્ષક અક્ષય જોશી તેમજ ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સંતોને ઉતારા મંડળના પ્રતિનિધિઓએ
પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થળ નિરીક્ષણ બાદ સર્વાનુમતે એક જ સૂર ઉઠ્યો કે યાત્રિકોના હિતમાં આ વર્ષે પરિક્રમા આપણે નથી કરતા. દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીએ કહ્યું કે સાધુ સંતોની લાગણીને આપણી પરંપરાનું ખંડન ન થાય તે માટે આવતીકાલે રાત્રે 12 કલાકે પરિક્રમાના પ્રવેશદ્વાર પાસે પૂજા વિધિ કરીને સંતોને ઉતારા મંડળના પ્રતિનિધિઓ 100 જેટલા વ્યક્તિઓ પરિક્રમા કરશે. આજે સવારે એટલે કે 31 ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો, MLA શ્રી સંજયભાઈ, MP શ્રી રાજેશભાઈ, અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું. અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે. એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી, તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં. પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે, લોકોની જે ધાર્મિક આસ્થા છે, એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે. અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતીક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતીક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે. દરમિયાન ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેતા ભવનાથ તીર્થક્ષેત્રમાં તમામ હોટલ, ગેસ્ટ હાઉસ અને આશ્રમો કે જે બુકિંગ ફૂલ થઈ ગયા છે આ લોકોને આર્થિક એવું સારું નુકસાન જશે. આ ઉપરાંત વેપારીઓએ પણ 5 થી 7 લાખ પરિક્રમાર્થીઓની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઘણો બધો માલ ખરીદી કરી દીધો છે, તેઓને પણ આર્થિક નુકસાન થઈ શકે છે. પરંતુ બીજી તરફ પત્રકારોએ જિલ્લા કલેક્ટરને પરિક્રમા બંધ રહેવાથી ભવનાથ તીર્થક્ષેત્રમાં કોઈ પ્રતિબંધ રહેશે કે કેમ તેવો સવાલ પૂછતા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે લોકો ગિરનારના દર્શન કરી શકે છે, ભવનાથના દર્શન કરી શકે છે અને ભવનાથમાં વસી પણ શકે છે. પરિક્રમાનું પ્રવેશદ્વાર ખોલવામાં નહીં આવે, પરંતુ તીર્થક્ષેત્ર ભવનાથ કે દાતાર કે ગિરનાર ઉપર જવા માટે કોઈ પાબંદી નથી અને યાત્રિકો ભવનાથ દાદાના દર્શન કરીને પણ પુણ્યનું ભાથું બાંધી શકે છે. બીજી તરફ પ્રબુદ્ધ નાગરિકોનું સૂચન એવું છે કે જે રીતે સોમનાથ ટ્રસ્ટે કાર્તિકી પૂર્ણિમાનો મેળો કારતક સુદ પૂનમનો રદ કરીને માગસર મહિનામાં સ્થળાંતરિત કર્યો છે, એ રીતે ગિરનારની લીલી પરિક્રમા પણ પરંપરા જળવાય અને લોકો પરિક્રમા કરી શકે તે માટે 1 મહિનો પાછળ કરી શકાય છે. માગસર સુદ એકાદશી કે જે ગીતા જયંતીનો પાવન દિવસ છે, ગીતા જયંતીથી માગસર સુદ પૂનમ સુધી પરિક્રમા જો યોજવામાં આવે તો બહુધા યાત્રાળુઓ પરિક્રમા કરવા આવી પણ શકે છે. શિયાળાની મોસમ હશે જેથી પરિક્રમા પણ સારી બની શકે છે. પ્રબુદ્ધ નાગરિકોનો આવો સૂર છે. રાજકીય પદાધિકારીઓ, અધિકારીઓ કે સાધુ સંતો આ અંગે સરકારશ્રીનું ધ્યાન દોરે તો સંભવ છે કે માગસર સુદ એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમા યોજી શકાય. વાત કરીએ સરદાર પટેલ જયંતીની. લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મ જયંતિ છે, જેને કેવડિયા કોલોની એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારે ઉજવી છે. ગઈકાલે સાંજે જ વતન આવી પહોંચેલ PM મોદી આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા. નર્મદા મૈયાના નીરના વધામણા કરીને સરદારશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને PM મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સલામી પણ લીધી હતી. આ તકે PM મોદીએ ઉપસ્થિત તમામ કેડેટ્સને અખંડ ભારતના સંકલ્પ પણ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસે જે પરેડ હોય છે એવા જ માહોલ વચ્ચે આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા કોલોની ખાતે સંપન્ન થઈ હતી. 16 જેટલી પ્લાટૂનો સાથે જ્યારે પરેડ નીકળી અને વાયુસેનાએ જ્યારે આકાશમાં પ્લેન જેટ દ્વારફત
પુષ્પવૃષ્ટિ કરી ત્યારે સરદાર પટેલ પ્રતિમાના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અને ગરિમાપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ દર વર્ષે રન ફોર યુનિટીની ઉજવણી થાય છે. જૂનાગઢમાં આજે સવારે 7 કલાકે બાઉદીન કોલેજ ખાતેથી આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી માવઠા અને ગિરનારની પરિક્રમામાં વ્યસ્ત વહીવટી તંત્ર પ્રચાર પ્રસાર કરવાનું ચૂકી ગયું હોવાને કારણે અને શાળાઓમાં વેકેશન ચાલતું હોવાને કારણે માત્ર જૂજ લોકોની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટી દોડ પૂર્ણ થઈ હતી. અલબત્ત જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર તેમજ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતના રાજકીય અધિકારી પદાધિકારીઓએ દોડમાં ભાગ લીધો હતો. બાઉદીન કોલેજથી સૌ કોઈ લોકો સરદાર પટેલ પ્રતિમા પાસે આવ્યા હતા અને વલ્લભભાઈ પટેલ પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને રન ફોર યુનિટી કાર્યક્રમ પૂર્ણ કરાયોનો જાહેર કરાયો હતો. તો જૂનાગઢમાં સરદાર ચોક છે કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, સ્ટેચ્યુ છે, ત્યાં આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે. પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિએ આજે શહેર ભાજપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે 10 કલાકે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તેમજ સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને ભાજપના અન્ય સંગઠનના પ્રતિનિધિઓએ સરદાર પટેલ અમર રહોના નારા સાથે સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વાભાવિક છે કે જ્યારે જૂનાગઢમાં સરદાર પટેલની જન્મ જયંતિ હોય ત્યારે જૂનાગઢના આઝાદ દિનને પણ સાથે જોડી દેવામાં આવતો હોય છે. ભાજપાના આગેવાનોએ આ તકે આરઝી હુકુમતની લડાઈને યાદ કરી અને સરદાર પટેલની કુહને ભરી રાજનીતિને કારણે આજે આપણે સૌ કોઈ સ્વતંત્ર રીતે જીવી રહ્યા છીએ તેમ જણાવ્યું હતું. બીજી તરફ પદાધિકારીઓએ કહ્યું કે 562 રજવાડાઓનું એકત્રીકરણ કરીને સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. ત્યારે આ લોહ પુરુષને આજે સમગ્ર દેશ નતમસ્તકે વંદન કરે છે. સરદાર સાહેબ એ અખંડ ભારતના શિલ્પી હતા અને એમણે જે રીતે 562 રજવાડાઓને વાટાઘાટો કરી અને ભારતની અંદર ભેળવ્યા અને અત્યારે આ ભારત છે અખંડ ભારત છે. અત્યારે આ ભારત છે એ ભારતના લોકો ભલે એની ભાષા અલગ હોય, એના વેશ અલગ હોય, પણ ભારત દેશ એ એક ભારત છે, એક ભારત શ્રેષ્ઠ ભારત. અત્યારે ભારત ઉપસી રહ્યું છે, ભારત આત્મનિર્ભર બની રહ્યું છે અને સરદાર સાહેબનું આ ભારત દેશને એક કરવા માટેનું મહત્વ છે. એટલે આજ રોજ આ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે હું અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અલગ ભાષા, અલગ વેશ, फिर भी अपना एक देश. जय सरदार, जय सरदार, जय सरदार. આજ રોજ જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સરદાર જેમને લોખંડી પુરુષ અને 31 ઓક્ટોબર 1975 માં આજથી 150 વર્ષ પહેલા ખેડાના કરમસદ ગામમાં જેમનો જન્મ થયો એવા ભારત દેશના પ્રથમ ગૃહ રાજ્ય મંત્રી માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મ જયંતિ હોય. આજના દિવસને એકતા પર્વ દિવસ નિમિત્તે, એકતા દિવસ નિમિત્તે પણ જ્યારે મનાવવામાં આવે છે ત્યારે એમના વિચારોને યાદ કરીને, એમના કરેલા કાર્યોને યાદ કરીને આજે એમને પુષ્પાંજલિ કરવામાં આવેલી છે. એમના જીવનમાંથી કંઈક ને કંઈક આપણે શીખ લઈએ અને આપણા જીવનમાં ઉતારીએ. જે પ્રમાણે એકતાનું મંત્ર એમને આપેલું હતું. 562 જેટલા રજવાડાઓને અંગ્રેજો જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 562 રજવાડાઓને એમને છીનભીન કરી નાખ્યા હતા અને દરેકને પોતાનું અલગ રાજ્ય, અલગ રાષ્ટ્ર બનાવી શકે એ પરમિશન આપી હતી. પરંતુ આખા 562 આખા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આખા દેશને જોડવાનું જો કોઈ કામ કર્યું હોય તો એવા આપણા શ્રદ્ધેય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને આજે નતમસ્તક વંદન કરી, એમને યાદ કરી અને એમને દેશ માટે આપેલું કાર્યને અમને આજે પૂજન કરી અને એમને પુષ્પાંજલિ કરવામાં આવેલી છે. મિત્રો, આજે સરદાર પટેલ જયંતિએ શાસકો કે ભાજપ આગેવાનો આરઝી હુકુમતને યાદ કરે છે, જૂનાગઢના મુક્તિ સંગ્રામમાં સરદારની ભૂમિકાને યાદ કરે છે, પરંતુ 3 દાયકાથી બહાઉદ્દીન કોલેજમાં આરઝી હુકુમતનું સ્મારક બનતું નથી. આ વાત ભૂલી જાય છે. દર વર્ષે 9 નવેમ્બર આવે ને એની પૂર્વે
પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, આરઝી હુકુમતના સ્મારકને યાદ કરે છે, તંત્રનો કાન આંબળે છે, પરંતુ તંત્રના બહેરા કાને આ વાત સંભળાતી નથી. અને સરવાળે બહાઉદ્દીન કોલેજમાં જે રક્ષિત સ્મારક ઊભું કરવાની વાત છે, ત્યાં જાડી ઝાખરા ઉગી જતા હોય છે અને એ પથ્થર હજુ પથ્થરનો પથ્થર રહ્યો છે. સ્મારક ક્યારે બનશે તેનો જવાબ ભાજપાના મિત્રો આપે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. ખેર, સરદાર જયંતિમાં આગળ વધીએ તો કોંગ્રેસ દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ ભવન ખાતેથી શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને કાર્યકરો દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી અને કાળવા ચોક ખાતે આવીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદન કરીને તેમને સૂતરની આંટી પુષ્પમાળા અર્પણ કરીને સરદાર પટેલના જીવન અને આદર્શોને યાદ કરવામાં આવ્યા. મનોજ જોશીએ પણ કહ્યું કે જૂનાગઢની આઝાદીમાં સરદારનો સિંહ ફાળો રહ્યો છે. અખંડ ભારતમાં સરદારની જ્યારે કુટલ રાજનીતિ કામ કરી રહી છે, ત્યારે આપણે આ મહામાનવને યાદ કરવા ઘટે. 31મી ઓક્ટોબર દેશના લોખંડી પુરુષ, ભારતના પહેલા ગૃહપ્રધાન અને પહેલા ઉપ વડાપ્રધાન સન્માનની સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી સ્વરૂપે આજે શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત થયા છીએ. દેશની એકતા અને અખંડિતતા જેના માધ્યમથી જળવાય એવા સરદાર પટેલ સાહેબને આજે શહેર કોંગ્રેસ સમિતિ વતી અમે હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા આજે સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓને ચોખા ઘીનો શીરો અને કપડાં વિતરણનો એક સેવાકીય પ્રકલ્પ યોજાયો હતો. રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે મુંબઈ સ્થિત તેમના સ્નેહી પરિવારજનો તરફથી આ એક ઈચ્છા કરવામાં આવી હતી, જે આજે ગિરીશભાઈ કોટેચા અને સાથી કાર્યકરો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. યતીનભાઈ કારિયા તેમજ અન્ય કાર્યકરોએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. દરમિયાન તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને આરએમઓ ઇન્ચાર્જ આરએમઓ અતુલ કુમાવતે તમામ પ્રસૂતિ વોર્ડની મુલાકાત લેવડાવીને ગિરીશભાઈ કોટેચાને અહીંની પ્રસૂતિ વિભાગની અદ્યતન ટેકનોલોજીને સારવાર અંગેની વિગતો પૂરી પાડી હતી. આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર જે બાળકો 1-2 દિવસમાં જૈનમાં છે એને આજે કપડાં દેવાનું એક વાત નક્કી થઈ હતી. મારો મિત્ર છે બોમ્બે, બાલીભાઈ, અને એના વાઈફ છે અનિતાબેન. એ 2 જણા જયારે જુનાગઢ આવ્યા ને કુદરતી દિવસે જ અમારે યતીનભાઈ કાર્ય તરફથી પણ એક જોડી કપડાં એ દેવાના હતા. તો એને પણ એવું મન થયું એટલે અમે નક્કી કર્યું કે દિવાળી પછી સિવિલ હોસ્પિટલની અંદર લગભગ 70 બાળકો છે જે આજ અથવા કાલમાં જન્મ લીધો છે, એને એક જોડી કપડાં અને શીરો આપવાનું નક્કી થયું હતું. આજ અમારી પૂરી આખી ટીમ, ખાસ કરીને અમારા કોબાવત સાહેબ, બધા ડોક્ટરો પણ સિવિલ હોસ્પિટલમાં એટલી બધી સારી ટ્રીટમેન્ટ થાય છે, અહીંનો મને અનુભવ પણ છે. અને આની પહેલાના કલેક્ટરે પણ આ જ હોસ્પિટલની અંદર સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. એટલે સિવિલ હોસ્પિટલમાં જે રીતે તમે એક વ્યક્તિ રોજ 700-800 જણાને મફત દવા આપવામાં આવે છે. હરેક ડિપાર્ટમેન્ટ અલગ છે. એશિયાની સૌથી મોટી આ આપણી આ કોલેજ છે, એટલે આપણી આ સિવિલ હોસ્પિટલ છે. તો અહીંયા આવીને જે અંદરથી આનંદ આવે છે, એકના મોઢા ઉપર તમે જો નાના કાલે કોકની અહીંયા દીકરો જન્મ, કોકની દીકરી જન્મી, એકની અહીંયા બેલડા જન્મા છે, પણ આ બધા ખુશીથી ને પાછા હોસ્પિટલમાં મેજોરિટી નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે. જરૂર પડે તો સિઝેરિયન કરવામાં આવે છે. એટલે ખરેખર ખૂબ આનંદ થયો. ફરીને મારો મિત્ર બાલીભાઈ અને અનિતાબેનનો પણ ખૂબ આભાર માનું છું કે આવું કોઈને પૂછે ને, તમે એકવાર અહીંયા આવશો ને, કોઈ પણ માણસને અંદરથી એમ થાય કે આપણે હોસ્પિટલમાં કોકને મદદ કરવી. હું કુબાવત સાહેબ, એની ભેગાના બધા ડોક્ટરોનો પણ ખૂબ આભાર માનું છું કે અમારી હારે જ રહી છે અને આ લોકો પર ખૂબ ધ્યાન દે છે. ડોક્ટર અતુલ ચંદુલાલ કુબાવત, ઇન્ચાર્જ આરએમઓ. 2000થી હું અહીંયા જુનાગઢ સિવિલમાં ફરજ ઉપર છું અને ગિરીશભાઈ સહિતના સામાજિક કાર્યકરો અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર નું સેવાભાવી છે, એનો 2000થી મને અનુભવ છે. ગિરીશભાઈના મિત્ર અને મિત્ર વર્તુળ એમને એવી સ્ફૂર્ણા થઈ હતી કે ભાઈ જુનાગઢ સિવિલમાં જે નવજાત બાળકો છે એમને આપણે કંઈ આપીએ, એટલે આપવા માટે તો એ લોકોએ શીરો અને એવું આપેલું છે, પણ એને એક મોટિવેશન થાય પબ્લિક માટે
કે ભાઈ પ્રાઇવેટ હોસ્પિટલો અને બીજા બધે તો એવું જતા હોય અને આ સરકારી હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ હોય અને કલેક્ટર સાહેબના વાઈફે અહીંયા ડિલિવરી કરાવી હતી. એટલે એવું નથી કે નબળા માણસો જ અહીંયા આવે છે. અહીંની ગુણવત્તા સતત ઉત્તરોત્તર વધતી જાય છે. અને ગઈકાલે અમે ન્યૂબોર્ન કેર યુનિટનું નવું ICU નું ઉદ્ઘાટન લોકાર્પણ કર્યું રિનોવેશન કરીને. એટલે ગિરીશભાઈની જેમ જ એના મિત્ર વર્તુળે આમાંથી પ્રેરણા લઈ ને આવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવી પડે. તો આજ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં અંગદાનનો વધુ એક કિસ્સો બન્યો. બનાવ બન્યો કોળી સમાજનો છે. જોઈએ અહેવાલ આ વિરામ બાદ. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા અંગદાન અંગે લોકો જાગૃત થાય તે માટે સમયાંતરે કાર્યક્રમો યોજાય છે, જેના સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના લાંગોદરા ગામના 37 વર્ષીય એક યુવકને માર્ગ અકસ્માત થતા તેનું બ્રેન ડેડ થઈ ગયું હતું. એમને ઘાયલ અવસ્થામાં જુનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે કોળી સમાજના 37 વર્ષીય રસિકભાઈ કરસનભાઈ વાઢેરના કેટલાક અંગો સાજા હતા. એમના પરિવારને સમજાવવામાં આવ્યા કે જે સાજા અંગો છે, જે અન્ય વ્યક્તિઓના શરીરમાં રોપણ કરવામાં આવે તો 4 થી 5 વ્યક્તિનું જીવન બચી શકે છે. તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મટ, ડોક્ટર દિગન શિકોત્રા, ડોક્ટર હેતલ કાનાબાર અને અન્ય ડોક્ટરને નર્સિંગ સ્ટાફે ટેકનિકલ સ્ટાફ સહિતના લોકોની મદદ લઈ પોલીસની મદદ લઈને અમદાવાદ સુધીનો એક ગ્રીન કેરિડોર બનાવ્યો, જેમાં મૃતક રસિકભાઈ કરશનભાઈ વાઢેરના 5 અંગોને યુદ્ધના ધોરણે અમદાવાદ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. બંને કિડની અને અન્ય અંગોનું દાન કરવામાં આવ્યું છે, જે 4 થી 5 વ્યક્તિઓ માટે નવજીવન આપી શકશે. દરમિયાન વાઢેર પરિવારના લોકો ભાંગી ગયા હતા, પરંતુ એમના સ્વજનના કેટલાક અંગો
અન્ય વ્યક્તિને બચાવી શકશે. આ બાબતથી તેઓ આશ્વાસિત પણ થયા હતા. શ્રી રસિકભાઈ કરશનભાઈ વાઢેર, ઉંમર વર્ષ 37, ગામ લુંગાદરા, તાલુકો માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ, જેઓ બ્રેઇન ડેડ થતા અને તેમને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ 28 ઓક્ટોબરના રોજ લાવવામાં આવેલ હતા અને ત્યારબાદ સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર એપનિયા ટેસ્ટ કરવામાં આવેલ અને બંને એપનિયા ટેસ્ટ પોઝિટિવ આવતા અને તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા આજ રોજ તેમની બંને કિડની તથા બંને કોર્નિયાનું GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢને દાન મળેલ છે. તે બદલ અમે હોસ્પિટલ પરિવાર વતી તેમના તમામ સ્વજનોનો તથા સમસ્ત કોળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને વધુને વધુ લોકોમાં અંગદાન વિશે જાગૃતિ આવે, વધુને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે અને બ્રેઇન ડેડ દર્દીના કિસ્સામાં વધુને વધુ અંગદાન થાય તેવી મારી નમ્ર વિનંતી છે. અંગદાન મહાદાન. ખોડાદાન પાટલી એક્સિડન્ટ થયું, આવતા હતા અમે કુકસવાડાથી. હા, એને દાન કરવાનો બહુ શોખ હતો. અટાણ સુધી આમ લોહી હોય ને બ્લેડ ને એ બધીમાં સડાવતા જ, આમ કામો આમ હોય ને દાન એમાં એ દેવા જતા બધીમાં ને આમે દાન બધીમાં કરતા જ. બેન, આજે આ નિર્ણય લીધો છે તમે અંગદાનનો, તો લોકોને શું સંદેશ આપો છો? લોકોને સંદેશ એ કે દાનની જોયેલું હતું તો એના શરીર દાનમાં જ ગયું. બેન, આજે તમે અંગદાન કર્યું છે, બીજાને શું અમે કર્યા બીજા કરો તમે. મારું નામ ધ્રુવ વાઢેર રસિકભાઈ છે. મારા પપ્પાનું અવસાન થયું છે. બ્રેન ડેડ થતા અંગદાન કરવા માંગીએ છીએ. એક્સિડન્ટ ખોડાદા પાટિયાને બાજુમાં થયું છે. તેમાં તે આમ પણ બ્લડ મને દાન કરેલું છે. એ માટે અંગદાનનું પણ મેં વિચાર્યું, એટલે અંગદાન અમે કરવા. જુનાગઢ મહાનગરપાલિકાની ICDS શાખા ખાતે ગઈકાલે આંગણવાડી બહેનોએ હલ્લાબોલ કર્યો હતો. જુનાગઢ શહેર અને જિલ્લામાં લગભગ 150 થી વધુ આંગણવાડીઓ કાર્યરત છે. આ આંગણવાડીના સંચાલિકા બહેનોનો આક્ષેપ છે કે અમને સરકારશ્રી દ્વારા 2020ની સાલમાં મોબાઈલ આપવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી સિમ કાર્ડ ન અપાતા આ મોબાઈલ શોભાના ગાંઠિયા બની ગયા છે અને મોબાઈલમાં નવી નવી ટેકનોલોજી આવી રહી છે. 5 વર્ષ પહેલા આપવામાં આવેલ મોબાઈલ અને અત્યારના મોબાઈલમાં ટેકનોલોજીમાં જમીન આસમાનનો તફાવત છે. ત્યારે અમને નવી ટેકનોલોજી સાથેના મોબાઈલ આપવામાં આવે ને સાથે સિમ કાર્ડ પણ ફાળવવામાં આવે તેવી માંગણી સાથે આંગણવાડી બહેનોએ ગઈકાલે કોર્પોરેશનના પટાંગણમાં પહેલા સૂત્રોચ્ચાર કર્યા અને ત્યારબાદ પ્રોગ્રામ ઓફિસર શ્રી સોજિત્રાને આવેદનપત્ર સુપ્રત કર્યું. અલબત્ત સોજિત્રાએ કહ્યું કે રાજ્ય સરકારનો આ મુદ્દો છે અને 3 કે 4 મહિનામાં નવા મોબાઈલ સિમ કાર્ડ સાથે આવી શકે છે. આંગણવાડી કાર્યકર સંદીપરા, જુનાગઢ સિટી. અમને 2020માં મોબાઈલ આપ્યા હતા. એવો કયો મોબાઈલ હોય કે 5 વર્ષ સુધી ચાલે? આજે અમારા પણ 2 મોબાઈલ બગડી ગયા છે આ કામગીરીમાં. આજે અમે હાવ કંટાળી ગયા છે, એટલે અમે આવેદન અને કાર્ડ દેવા આવ્યા છીએ. બાકી 1 વર્ષ દિવસથી અમે આંદોલનો તો કરતા જ હતા, સરકારશ્રી કાંઈ સાંભળતી નહોતી. અને જ્યારે અમે જવાબ માંગતા હતા ત્યારે એમ કહેતા હતા કે પ્રોસિજર ચાલુ છે, પ્રોસિજર ચાલુ છે. આજે અમારે એ જ પ્રશ્ન સરે કીધો કે પ્રોસિજર ચાલુ છે, તો પ્રોસિજર કેટલો ટાઈમ ચાલુ છે? ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનોની મોબાઈલની માંગણી છે. આ જે મોબાઈલની માંગણી છે સરકાર લેવલે એના માટે ખરીદી માટેની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે. કારણ કે મોટી જથ્થામાં મોબાઈલ ખરીદવાના હોય એટલે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો એનો વ્યૂ લઈ અને એક મોટું ટેન્ડર હોય એટલા માટે ત્યાંથી પ્રક્રિયા ઓલરેડી ચાલુ જ છે. એટલે સરકારશ્રી લેવલે આના માટે ખૂબ પ્રયત્ન ચાલી રહ્યા છે. એટલે આ પ્રક્રિયા જેવી પૂર્ણ થશે એટલે જે સરકારશ્રી નિર્ણય કરશે એ મુજબ બહેનોને મોબાઈલ મળવા પાત્ર છે. ખાસ મોબાઈલની માંગણી લોકોની વ્યાજબી છે. મેં અગાઉ વાત કરી એમ કે અત્યારે પ્રક્રિયા ચાલુ છે. એટલે મારી આંગણવાડી બહેનોને ખાસ બહેનોને ખાસ વિનંતી છે કે અત્યારે
2 થી 3 મહિના માટે વેઇટ કરવા વિનંતી, કારણ કે ટેન્ડર મોટું ટેન્ડર હોય એટલે સામાન્ય એના ઉપર કમિટીનો અભિપ્રાય લેવાનો હોય, ટેકનિકલ અભિપ્રાય લેવાના. અભિપ્રાય કોણ લેશે કઈ જગ્યાએ લેવાશે? તો દર્શક મિત્રો, આ સાથે જ આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. નવેમ્બર મહિનાના પ્રથમ ન્યૂઝ સાથે આવતીકાલે મળીશું, પરંતુ અત્યારે જોઈએ 31મી ઓક્ટોબરના સમાચારના મુખ્ય અંશો. અંતે કુદરતની કરામત આગળ વહીવટી તંત્રે ઝૂકવું પડ્યું. જંગલના રસ્તાના ધોવાણને પગલે ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય. કાલે સંતો કરશે પ્રતિકાત્મક પરિક્રમા. પ્રજાસત્તાક પરેડના માહોલ વચ્ચે કેવડિયા કોલોની ખાતે સરદાર જયંતિની રંગારંગ ઉજવણી. પીએમ મોદીએ નર્મદા મૈયાના વધામણા કરી લોહ પુરુષને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જૂનાગઢના સરદાર ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તો વહીવટી તંત્રએ પ્રચાર પ્રસાર વગર રન ફોર યુનિટી સાથે એકતા દિવસની કરી ઉજવણી. અને અકસ્માતમાં બ્રેન ડેડ થયેલ કોળી સમાજના યુવાનનું અંગદાન કરી અન્ય 5 વ્યક્તિને નવજીવન આપી ગરીબ પરિવારે સમાજમાં દાખલો બેસાડ્યો. તો ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.